ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ એમડી એકેડેમીમાં। આજે વાત કરવાની છે મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, જે આવનારી બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પહેલો ક્વેશ્ચન છે કે વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો યાદ રાખજો મિત્રો, 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે। તો વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ શું છે? તો કે સિંહોનું સંરક્ષણ અને તેમના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે। આ ઉપરાંત જે સિંહોની ઘટતી વસ્તી, તેમના નિવાસસ્થાનનો નાશ અને જે માનવ સાથે જે સિંહોના સંઘર્ષ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવેલી હતી મિત્રો। આ ઉપરાંત આગળ વધીએ તો કે આ દિવસ 2013માં જે બિગ કેટ ઇનિશિયેટિવ અને નેશનલ જિયોગ્રાફી દ્વારા ડેરેક અને જે બેવર્લી જોબર્ટના પ્રયાસથી મિત્રો આ દિવસ ઉજવવામાં આવે છે। ઉપરાંત ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે ગીર જંગલમાં એશિયાટિક સિંહ છે મિત્રો, તે સિંહ મિત્રો એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે। એટલે ભારતમાં મિત્રો સિંહો ખાલી ગુજરાતમાં જોવા મળે છે, એ આપણું ગીરના જંગલમાં। ઓકે, આ દિવસે સિંહના સંરક્ષણ માટે કામ કરવા માટે અને સંસ્થાઓ પ્રોત્સાહન આપવા માટે લોકોમાં જાગૃતિ લાવે છે। આ ઉપરાંત ગુજરાત સરકારનું જે વન વિભાગ છે એના દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે। આ અંતર્ગત 2025માં મિત્રો મે 2025માં 16મી સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી અને આ જે વસ્તી ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં 891 સિંહ છે। કેટલા છે? 891। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે। ઓકે, તો મિત્રો આ ક્વેશ્ચન તમારે યાદ રાખવો જરૂરી છે। આ ઉપરાંત જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। તો આગળ મિત્રો વાત કરીશું તો જે મહત્ત્વપૂર્ણ દિવસો હોય એનું રિવિઝન કરી લેવું। 1 થી 7 ઓગસ્ટની વચ્ચે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે। આ ઉપરાંત 1 ઓગસ્ટના દિવસે કયા દિવસો ઉજવવામાં આવે છે? તો 1 ઓગસ્ટના દિવસે પહેલો તો મિત્રો રાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે। આ ઉપરાંત 3W એટલે કે વર્લ્ડ વાઇડ ડે ઉજવવામાં આવે છે। અને ત્રીજો દિવસ છે મિત્રો કે વિશ્વ ફેફસા કેન્સર દિવસ ઉજવવામાં આવે છે। તો 1 ઓગસ્ટના દિવસે ટોટલ 3 દિવસો ઉજવવામાં આવે છે। 1 થી 7 ઓગસ્ટ જે સપ્તાહ છે એને વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે। 3 ઓગસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ, જેને આપણે ફ્રેન્ડશિપ દિવસ તરીકે ઉજવીએ છીએ। ભારતમાં ઓગસ્ટ મહિનાનો જે પહેલો રવિવાર છે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવારના દિવસે ફ્રેન્ડશિપ દિવસ ઉજવવામાં આવે છે। એમાં મિત્રો ખાસ કરીને એક વાત ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હકીકતમાં વિશ્વ ફ્રેન્ડશિપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 30 જુલાઈના દિવસે। પરંતુ જે ભારત છે, અમેરિકા છે, પછી શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, મલેશિયા છે, થાઈલેન્ડ છે, આ બધા દેશો છે મિત્રો એ ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને વિશ્વ ફ્રેન્ડશિપ દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે ઉજવે છે। તો એક આ મહત્ત્વપૂર્ણ બાબત છે મિત્રો, ધ્યાન રાખવા જેવી બાબત છે, કારણ કે આવનારી એક્ઝામમાં કદાચ તમને એવું પૂછે કે વિશ્વ મિત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો તમારે મિત્રો લખવાનું છે કે 30 જુલાઈ। અને હા, એવું તમને પૂછે કે ભારતમાં વિશ્વ લેવલે પૂછે તો તમારે 30 જુલાઈ લખવાનું છે। અને સ્પેશિયલી ભારત વિશે પૂછે તો તમારે લખવાનું છે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર અથવા 3 ઓગસ્ટ આપેલી હોય તો 3 ઓગસ્ટ।
6 ઓગસ્ટના દિવસે હિરોશીમા દિવસ ઉજવવામાં આવે છે. 9 ઓગસ્ટના દિવસે મિત્રો નાગાસાકી દિવસ અને ભારત છોડો આંદોલન અને વિશ્વ આદિવાસી દિવસ, એટલે ટોટલ 9 ઓગસ્ટના દિવસે પણ મિત્રો 3 દિવસ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. તો આટલા દિવસો મિત્રો, જે પહેલા 10 દિવસ હતા એમાં આટલા દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, રિવિઝન કરી લેજો. 100% આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એમ. આગળ વધીશું તો કે ભારતના હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને સન્માનિત કરવામાં આવે છે અને PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરાયેલ શતાબ્દી પરિષદનું કેન્દ્ર બિંદુ શું હતું? તો મિત્રો ડૉક્ટર MS વિશ્વનાથન એમને ભારતના જે હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો આગળ આપણે બીજા જે ઓપ્શન છે એની પર પ્રકાશ પાડીશું. તો મિત્રો વાત કરવાની છે નોર્મન બોરલોગ. તો એ શું છે? તો વિશ્વ હરિયાળી ક્રાંતિના પિતા છે. કોણ છે આરે? વિશ્વ હરિયાળી ક્રાંતિના પિતા. ઓકે. આ ઉપરાંત વર્ગીસ કુરિયન કોણ છે? તો મિત્રો વર્ગીસ કુરિયન છે શ્વેત ક્રાંતિના પિતા. ઓકે. તો વર્ગીસ કુરિયન છે શ્વેત ક્રાંતિના પિતા. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે આવનારી એક્ઝામમાં. તો ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા એવા પ્રોફેસર MS સ્વામીનાથનને સન્માનિત કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ શતાબ્દી પરિષદનું કેન્દ્ર બિંદુ છે અને A1 ગ્રીન રિવોલ્યુશન ધ પાર્ટ ટુ બાયો હેપીનેસ, આ થીમ મિત્રો કેન્દ્ર બિંદુ હતું તેમના શતાબ્દી મહોત્સવનું. અને આ જે થીમ છે એ પ્રોફેસર સ્વામીનાથનના જીવનના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. તેમના હેતુઓ બધા માટે ખોરાક સુનિશ્ચિત કરતા હતા અને આ જે પરિષદ છે એ ટકાઉ કૃષિ, આબોહવા પરિવર્તન, ખેડૂતના કલ્યાણ જેવા વિષયો ઉપર મહત્વપૂર્ણ એક ચર્ચા કરવામાં આવેલી હતી. આગળ વાત કરીએ તો કઈ બેંકે ભારતની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેંક બની છે જેને યુનિવર્સલ બેંકમાં રૂપાંતર માટે RBIની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે? તો AU સ્મોલ ફાઇનાન્સ બેંક. માર્ચ 2025માં 13મા મુખ્ય શહેરો માટે હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ કેટલો હતો? તો 132મો. તો REA ઇન્ડિયા અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના અહેવાલ મુજબ માર્ચ 2025માં 13 મુખ્ય શહેરો અને હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ 132મો હતો. આ ગયા વર્ષે સન્માનિત માર્ચ 2024ની સરખામણીમાં 2025માં 8 પોઈન્ટનો વધારો થયો છે. એટલે 2025માં કેટલા પોઈન્ટનો વધારો થયો છે? 8 પોઈન્ટનો વધારો થયો છે. અને આ જે મિત્રો ઇન્ડેક્સ છે એમાં 13 શહેરો છે, જેમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, ફરીદાબાદ, ગાંધીનગર, ગાઝિયાબાદ, ગ્રેટ નોઈડા, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નોઈડા અને પુણે જેવા શહેરો છે એનો સમાવેશ થાય છે. તો આ એક મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. આગળ વધીશું. કયા દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ યુમિલ્ટ સ્વેનું 74 વર્ષે મિત્રો અવસાન થયું છે? તો તેઓ મ્યાનમાર છે તેના મિત્રો કાર્યકારી રાષ્ટ્રપતિ હતા. મહિલાને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં સી લીડ્સ 2 કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો અન્નપૂર્ણા દેવીએ મિત્રો સી લીડ્સ 2 કાર્યક્રમનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં કરેલું છે મિત્રો. તો નવી દિલ્હીમાં સી લીડ્સ 2 કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી જે અન્નપૂર્ણા દેવી છે એમના દ્વારા કરવામાં આવેલું છે. આ કાર્યક્રમ UN વુમન્સ ઇન્ડિયા કન્ટ્રી ઓફિસ દ્વારા આયોજિત અને મુખ્ય ક્ષમતા નિમ્નતાનો આ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ મહિલાને રાજકીય નેતૃત્વ માટે જરૂરી કુશળતા અને નેટવર્કથી સજ્જ કરવાનો છે, જેનાથી જેઓ શાસનમાં વધુ સક્રિયપણે ભાગ લઈ શકે છે. ઉપરાંત આ જે ખાસ કાર્યક્રમ છે એ મહિલા અધિનિયમ
આ જે ખાસ કાર્યક્રમ છે એ મહિલા અનામત અધિનિયમ 2023ના અમલ બાદ વધુ મહત્ત્વનો બન્યો છે. લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે 33% અનામત ફરજિયાત બનાવવામાં આવશે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં ગ્રીન એફોર્ડેબલ હાઉસિંગ માટે $1 બિલિયન એચ ડ્રીમ ફંડ શરૂ કરવા માટે કઈ સંસ્થાએ IFC બરાબર સાથે ભાગીદારી કરી છે? તો યાદ રાખજો મિત્રો, HDFC કેપિટલ. અરુણાચલ પ્રદેશના કયા પર્વતારોહીએ તાજેતરમાં તેના 7 સમિટ મિશનના ભાગરૂપે માઉન્ટ કિલીમંજારો પર ચઢાણ કર્યું છે? તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો કબાકયાનો. તો અરુણાચલ પ્રદેશના આ પર્વતારોહીએ કબાકયાનો એને તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત જેને કિલીમંજારો પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે. તેનું આ જે પર્વતારોહણના તેના મહત્વાકાંક્ષી 7 સમિટ મિશનનો એક ભાગ છે. એટલે કે જે એનું 7 સમિટ મિશન છે એનો એક આ ભાગ છે. જેઓ તેમના દરેક ખંડના સૌથી ઊંચા જે શિખરો ઉપર સર કરવાનો લક્ષ્યાંક છે. અને આ પહેલાં તેમણે માઉન્ટ એવરેસ્ટમાં સર કરેલું છે. એટલે માઉન્ટ એવરેસ્ટ પર મિત્રો તેમને એ સિદ્ધિ મેળવેલી છે. યાનોની આ સિદ્ધિ તેમના અજોડ સાહસ, દૃઢતાનું પ્રતીક અને ખાસ કરીને કે સર્વોત્તમ ભારત મહિલાઓ અને યુવાનો માટે એક પ્રેરણાદાયી સ્ત્રોત બની રહ્યા છે. મિત્રો, કયું રાજ્ય કિશોર ન્યાય અધિનિયમ 2015 હેઠળ સાંકેતિક ભાષાના દુભાષિયા અનુવાદક અને વિશેષ શિક્ષકને સૂચિબદ્ધ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો યાદ રાખજો મિત્રો, પંજાબ. કિશોર ન્યાય અધિનિયમ 2015 હેઠળ સાંકેતિક ભાષાના દુભાષિયા અનુવાદક અને જે વિશેષ શિક્ષકોની સૂચિબદ્ધ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે પંજાબ. આ પગલાંનો ઉદ્દેશ સુનિશ્ચિત કરવાનો, સુનાવણીનો અને વાણીની ક્ષમતાવાળા બાળકોને ન્યાય પ્રણાલીને અવરોધમુક્ત કરવા માટે એક આ મહત્વપૂર્ણ પગલું છે. આગળનો ક્વેશ્ચન છે કે અટલ ઇનોવેશન મિશન અને ભાષીની વચ્ચે એ ભાગીદારીનો મુખ્ય ધ્યેય શું છે? એટલે કે મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે સ્થાનિક ભાષામાં નવીનતા લાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. BEML કયા રાજ્યમાં રાયસેન જિલ્લામાં જે ઉમરિયામાં વંદે ભારત, પછી અમૃત ભારત અને મેટ્રો રેલ કોચનું ઉત્પાદન કરશે? તો મધ્યપ્રદેશમાં. તો BEML એટલે કે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ રાયસેન જિલ્લાના એ ઉમરિયા ગામમાં જે મધ્યપ્રદેશનો જિલ્લો કયો? રાયસેન. અને કયું ગામ? ઉમરિયા. તો ત્યાં વંદે ભારત, અમૃત ભારત અને મેટ્રો રેલના કોચ એટલે કે ડબ્બા બનાવવાનું મિત્રો કારખાનું અથવા કહેવાય કે ફેક્ટરી અથવા કે કંપની મિત્રો શરૂઆત થવાની છે. આ પ્રોજેક્ટ બ્રહ્મા હેઠળ બનવાની છે. તો કયા પ્રોજેક્ટ હેઠળ બનવાની છે? બ્રહ્મા હેઠળ. તો આ પણ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ નવીન સુવિધા ભારતમાં રેલ કોચનું ઉત્પાદનને વેગ આપશે અને આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપશે. અને આ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશમાં 5,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાનું છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહેશે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે NCARના વ્યાપાર અપેક્ષા સર્વે અનુસાર એપ્રિલ-જૂન 2024થી 25માં ભારતનો વ્યાપાર આત્મવિશ્વાસ સૂચકાંક કેટલો હતો? તો 142.8%. ઓકે, તો આજનું આ જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરી કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા જે બી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો એને આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.